નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ડભોઈ પંથકમાં આદિવાસી વિસ્તારો નડતા વસાહતોમાં ઘેર ઉઘાડવા હેતુ આદિવાસી સમાજ લોકનૃત્ય અને વેશભૂષા સાથે ઢોલના તાલે નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા। ડભોઈ પંથકમાં ઠેર ઠેર રંગોની બોછાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। એકબીજાને વિવિધ પ્રકારના રંગો લગાવી હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વ સંપન્ન થયો હતો અને બીજી તરફ નગરના આદિવાસી વિસ્તારો નડતા વસાહતોમાં ઘેર ઉઘરાવવા હેતુ આદિવાસી સમાજ લોકનૃત્ય અને વેશભૂષા સાથે ઢોલના તાલે નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા। હોળી અને ધૂળેટી પર્વ એકબીજાના પરસ્પર સંબંધોને ઉજાગર કરવા અને પ્રેમભાવ તથા એકતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ તહેવારોની ડભોઈ પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ઠેર ઠેર ગુલાલ અને વિવિધ પ્રકારના પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટી પર્વની ડભોઈ નગરજનોને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। ધૂળેટી પર્વ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ મહત્વનું હોય છે। પરિવારના લોકો બીમાર ન પડે તે માટે ઘેર ઉઘરાવવાની પ્રથા પારંપરિક રીતે ચાલતી આવે છે। ત્યારે ડભોઈ આસપાસ વિસ્તારોમાં વહેલી સવારથી જ નડતા વસાહતોમાં આદિવાસી સમાજ ઢોલ નગારા અને તાસા સાથે લોકનૃત્ય સાથે આદિવાસી વેશભૂષા ધારણ કરી ઘેર ઉઘરાવતા નજરે પડ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। રિપોર્ટર મિત પાંચી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।